હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 3 માહિતીનું નિયમન, જેમાં આપણે સ્વાધ્યાય 3.1 આ વિડિયોમાં જોવાના છીએ. જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો, જેથી તમને આવનારા વિડિયો નોટિફિકેશન મળી રહે. જો તમને વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમે વિડિયો સ્પષ્ટ જોઈ શકાય. તો બાળકો આપણે દાખલા નંબર 1, જેમાં આપણને આપેલું છે તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીની ઊંચાઈનો વિસ્તાર શોધો. તમારા વર્ગમાં જે બાળકો ભણે છે, જે વિદ્યાર્થીઓ ભણે છે, એમની ઊંચાઈ લેવાની અને એનો વિસ્તાર શોધવાનો. હવે વિસ્તાર કેવી રીતે મળે આપણને? તો તમારા વર્ગમાં જેની ઊંચાઈ સૌથી વધારે હોય અને જેની ઊંચાઈ સૌથી ઓછી હોય એ બંનેનો તમારે તફાવત લેવાનો બાળકો. તો તમને શું મળી જશે? વિસ્તાર મળી જશે. જોઈએ આપણે. ધારો કે મારા વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચે મુજબ છે. આપણે ઊંચાઈ કયા એકમમાં માપીએ? સેન્ટીમીટરમાં. તો લખીએ 150 સેમી, 152 સેમી, 156 સેમી, 153 સેમી, 148 સેમી, 154 સેમી, 152 સેમી, ની થઈ 1 2 3 4 5 6 7, બીજા 3 છે 158 સેમી, 155 સેમી અને 150 સેમી. આ રીતે મારા વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈ આપેલી છે. હવે આપણે વિસ્તાર શોધીશું. તો વિસ્તાર શોધવા માટે આપણે પાસે જુઓ, સૌથી પહેલા સૌથી વધારે ઊંચાઈ અને સૌથી ઓછી ઊંચાઈ. આપણે પહેલા લખીશું સૌથી વધારે ઊંચાઈ. સૌથી વધારે ઊંચાઈ કેટલી છે આમાં? તો જોઈએ તો 158 સેમી એ સૌથી વધારે ઊંચાઈ છે. લખીશું 158 સેમી. હવે લખીશું સૌથી ઓછી ઊંચાઈ. શું લખીશું? સૌથી ઓછી ઊંચાઈ. સૌથી ઓછી ઊંચાઈ કેટલી આપેલી છે બાળકો? આપણને 148 સેમી. કેટલી આપેલી છે બેટા? 148 સેમી. સૌથી વધારે મળી ગઈ, સૌથી ઓછી મળી ગઈ. હવે શું કરીશું બેટા? આપણે વિસ્તાર શોધીશું. તો લખીશું વિસ્તાર બરાબર સૌથી વધારે ઊંચાઈ ઓછા સૌથી ઓછી ઊંચાઈ. સૌથી વધારે ઊંચાઈ કેટલી બેટા? આપણે 158 સેમી આપેલી છે. સૌથી ઓછી ઊંચાઈ 148 સેમી. હવે આપણે શું કરીશું? બંનેની બાદબાકી કરીશું. 158 માંથી 148 બાદ કરીશું. તો 158 માંથી 148 જશે, કેટલા વધશે? 10 સેમી. તો આપણો વિસ્તાર કેટલો મળ્યો? 10 સેમી. કેટલો મળ્યો? વિસ્તાર બરાબર 10 સેમી. આ રીતે આપણે સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 1 જોયો.